આજની સવાર તો મારા માટે થોડી ખરાબ હતી, તો હું અહીંયા ફ્રેશ થઈને આવી ગઈ રસોડામાં। રોજના રૂટીન મુજબ મેં ફ્રીજમાંથી દૂધ કાઢ્યું અને ચા બનાવવાની તૈયારી કરી। તો જેવી હું ચા બનાવવાની તૈયારી કરતી હતી તો દૂધમાં મને થોડી ગડબડ લાગી, તો મેં વળી દૂધ ચાખી લીધું તો દૂધ બગડી ગયું હતું। તો હવે આટલા બધા દૂધનું શું કરું, તો મેં વિચાર્યું ચાલો આનું પનીર બનાવી દઉં। તો પનીર બનાવવા માટે મેં દૂધને ગરમ કરવા મૂકી દીધું અને 1 લીંબુનો રસ કાઢી લીધો। તો બસ થોડો રસ, થોડું દૂધ ગરમ થઈ ગયું ને તો 2 વખત લીંબુનો રસ થોડો મેં નાખી દીધો ને પણ દૂધ ફાટ્યું જ નહીં। તો પછી મેં એમાં વિનેગાર થોડોક નાખ્યો, 1-2 ચમચી જેટલો, તો દૂધ છે ને સારી રીતે ફાટી ગયું। દૂધનું પાણી અને માવો બંને અલગ થઈ ગયું। તો હવે આપણે એને છાળી લઈશું। તો ચાળવા માટે બસ અહીંયા એક વ્હાઇટ કલરનું કોટનનું કપડું લેવાનું અને ફાટેલું દૂધ નાખી દેવાનું અને બધું પાણી એમાંથી કાઢી લેવાનું અને એમાં થોડું ઠંડુ પાણી પણ નાખવાનું સાદું, જેથી કરીને થોડું પનીર છે એ ધોવાઈ જાય અને એમાં ખટાશ હોય એ જતી રહે અને એકદમ સારી રીતે નીચોવીને બધું પાણી કાઢી નાખવાનું છે। તો હવે આપણે આને થોડીક વાર સાઈડમાં રાખી દઈશું અને પહેલાં તો ચા બનાવીને પી લઈશું। તો દૂધ આવી ગયું છે, તો મેં અહીંયા ચા બનાવવા માટે મૂકી દીધી છે। ચા આપણી થોડી ઉકળે અને એકદમ મસ્ત કડક બને ને ત્યાં સુધી આપણે પનીરને થોડુંક આવી રીતે તોડી નાખવાનું છે। તો બસ અહીંયા આપણું પનીર તૂટી ગયું છે। તો હવે આપણે ચા પી લઈશું, કેમ કે ચા વગર તો પહેલાં કામ કરવાનું કાંઈ હુજે જ નહીં। તો પહેલાં ચા પીને પછી ફરી આપણે બનાવશું। તો પહેલાં મેં અહીંયા ચા પી લીધી મસ્ત સવારની અને પછી આવી ગઈ પાછી વળી બનાવવા। તો આપણે હવે બનાવવાના છે અહીંયા પનીર નહીં પણ રસગુલ્લા। તો રસગુલ્લા બનાવવા માટે એકમાં મેં 5 કપ પાણી અને અડધો કપ ખાંડ નાખી છે અને એક તપેલીમાં મેં 2 કપ પાણી અને 1 કપ ખાંડ નાખી છે। જે 2 કપ પાણી અને 1 કપ ખાંડ નાખી છે ને તે આપણે ચાસણી તૈયાર કરવાની છે અને પનીરમાં મેં 1 ચમચી મેંદો નાખીને 10 થી 12 મિનિટ લગાતાર આમ એકદમ મસળી લીધું છે અને એકદમ માખણ જેવું બનાવી નાખવાનું છે આ માવો। તો બસ અહીંયા આપણો માવો તૈયાર છે। તો સામે આપણી ચાસણી પણ બની ગઈ છે, એને ગેસ બંધ કરી દેવાનો છે ને અહીંયા જે આપણે અડધા કપવાળી ચાસણી તૈયાર કરી છે એને આપણે એકદમ ઉકળવા દેવાનું છે। તો અહીંયા આપણી ચાસણી તૈયાર છે અને ઉકળતા પાણીમાં બધી જે રસગુલ્લાની ગોળી નાખી દેવાની અને 10 થી 15 મિનિટ પકાવવાનું ઢાંકીને। તો તમે જોઈ શકો છો કેવા બધા ફૂલી ગયા છે, એકદમ મસ્ત રસગુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે। તો બસ અહીંયા આપણા રસગુલ્લા તૈયાર છે, એને આપણે ચાસણીમાં નાખી દેવાના છે અને 1 કલાક માટે રહેવા દેવાના છે। જ્યાં સુધી એ ઠંડા થાય ને ત્યાં સુધી હું સવારના નાસ્તાની ભાખરી બનાવી લઉં છું। તો અહીંયા ભાખરી બનતી છે અને પછી વળી યાદ આવ્યું કે તમને બતાવી તો દઉં કે કેવા રસગુલ્લા બન્યા છે। તો બહુ મસ્ત રસગુલ્લા બન્યા છે, બધાને બહુ જ ભાવ્યા છે। તમે પણ આવી રીતે રસગુલ્લા બનાવવાની જરૂરથી ટ્રાય કરજો। તો મારો વારો આવ્યો રસગુલ્લાનો, ત્યાં તો 3 જ બચ્યા હતા, તો એની મજા આપણે છેલ્લે લઈ લીધી। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।